अरे હવે સરસ મજાનો દેશી જો ભાઈ ખાલી નાચવું એ અઘરું નથી પણ આયોજન કરવું ને એ અઘરું છે તો તમે ખરેખર આવું દિન પ્રતિદિન થતું રહે સરસ અમારા નાયક સમાજ અધ્યક્ષ સુનિલભાઈ નાયકને ખરેખર આવું આપણા સમાજને એકઠા કરવાનું કાર્ય થાય છે અને ગુજરાતના ઘરેણો ભાઈ નાયક કહેવતમાં કીધું છે કે નાયકનું છોકરું ઘોડિયામાં રોવે ને તો એ સરમાં રોવે આ તો આપણી સંસ્કૃતિ છે ભાઈ આ બીજાની નથી આપણી સંસ્કૃતિ કહેવાય
હવે 5 મિનિટની અંદર અહીંયા આગળ દેશી પણ ચાલશે અને સાથે સાથે ગરમા ગરમ નાસ્તો પણ મળશે, તો કોઈએ જગ્યા છોડવાની નથી અને ગ્રાઉન્ડ પર કોઈએ જવાનું નથી. હવે પ્રકાશભાઈ આપણને દેશીની મોજ કરે છે ભાઈ, ઇંગ્લિશ તો બહુ કીધું, હવે દેશી અને કોઈ પણ કાર્ય કરવાનું હોય એમાં કુળદેવીનો સપોર્ટ અને અમારી સુનિલભાઈની જક્ષણીઓને યાદ કરવા હોય, 18 આલમ 52 શક્તિપીઠ એમાં એક દક્ષિણીમાંને યાદ કરીને આપણે સરસ મજાનું અહીંયા દેશીની રજૂઆત કરીશું.
ક્યારેય ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.
નાસ્તો અહીંયા તૈયાર થઈ ગયો છે. ફટાફટ નાસ્તો કરી લો, પછી કપલ ડાન્સ બાકી છે. 10 મિનિટનો બ્રેક, 45 હજી ઘણું બધું બાકી છે ભાઈ. નાસ્તો કરી લેવા નંબર વિનંતી. અને ખાસ આજે એક સરસ મજાની સરપ્રાઈઝ છે, એ પછી કહીશું, એનો ટાઈમ આવશે ભાઈ. હા વિસનગર, હા आप जो क्रिकेट टीम है, जो भारत की टीम है, आप उसमें कौन से क्रिकेटर को ज्यादा पसंद करते हैं? कोहली ओके, कोहली को प्रमोट कर तो हो जाए इंडिया जीतेगा जी आज मेरा बर्थडे है तो वैसे भी मैं इंडिया से बर्थडे गिफ्ट ले लूं कि लेके रहूंगा તો જે પ્રમાણે આપ ઉત્સાહ જોઈ રહ્યા છો, જે પ્રમાણે આપ માહોલ જોઈ રહ્યા છો, પરંતુ અહીં કોઈક અંકલ દેખાય છે કે જેઓ રૂપાલપલ્લીને પ્રમોટ કરી રહ્યા છે. રૂપાલપલ્લીમાં ચાલી રહેલી જે પરંપરા છે તેને પ્રમોટ કરી રહ્યા છે. આપણે એની પાસે જાણીશું કે આ મોટેરા સ્ટેડિયમમાં હાલ તે અહીં શા માટે આવ્યા છે અને આ જે માહોલ છે તેમાં લોકોને જાગૃત કરવા માટે આવ્યા છે કે શું છે તેમનો અભિપ્રાય. જી રાજકૃષ્ણજી, હાજી. તમે અહીં કેમ આવ્યા છો અને ઓકે, આજે એક તો મેચ છે અને અહીંયા ઘણો માહોલ મને મળી રહેશે મારો જે વિચાર કહેવા માટેનો, એટલા માટે હું અહીંયા રોડ શો કરી રહ્યો છું. જી આપનો શું વિચાર છે અને લોકોને આપ કઈ રીતે જાગૃત કરવા માંગો છો? અચ્છા, મારો વિચાર એ છે કે 9 જ દિવસ બાકી છે રૂપાલપલ્લી મહોત્સવના, અને અમારી ઈચ્છા છે કે આ ઘી બચાવી શકીએ તો બચાવી લઈએ, અને એના માટે છેલ્લામાં છેલ્લા બધા પ્રયત્ન કરી રહ્યો છું. હું મુખ્યમંત્રીશ્રીને પણ મળી રહ્યો છું, ગૃહમંત્રીશ્રીને પણ મળી રહ્યો છું, કલેક્ટરશ્રીને પણ મળી રહ્યો છું, પ્રાંત અધિકારીને પણ મળી રહ્યો છું. અને આજે હું એ લોકોને અહીંયા જાતે આવીને એવો મેસેજ આપવા માગું છું કે 9 દિવસ પછી ઘીને બચાવી લઈએ, કોઈના કામમાં આવી દઈએ, કાદો ના થવા દઈએ, અને અમારી સાથે જોડાવા માટે પણ પ્રયત્ન કરો બધા, અને આ એક સાથે નવા અવાજ ઉઠાવીએ કે આ ઘી આખતે વેડફાવવું ના જોઈએ. અભિષેક થો. જી રૂપાલપલ્લીને લઈને આપ જે અભિયાન ચલાવી રહ્યા છો, આપ જે વિચાર રજૂ કરી રહ્યા છો, પણ હોઈ શકે કે આ રૂપાલપલ્લીને લઈ લોકોની જે પરંપરા છે તે લાખો વર્ષોથી જે સ્થાયી થઈ ગઈ છે, તેના જે ભાવના છે તે દુભાશે, ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે, તો આપ એ વિશે શું કહેશો? એક મિનિટ. આમાં ધાર્મિક લાભના નહીં દુભાય એનું કારણ એટલા માટે છે કે હાલ જે થઈ રહ્યું છે એ ખરાબ થઈ રહ્યું છે. ઘીનો ટ્રેક્ટર લોકોને માનતાના ઘીના ટ્રેક્ટરમાં મૂકવામાં આવે છે, એમાં લોકો બેસી જાય છે, અપવિત્ર કરે છે. એકચ્યુઅલી ધાર્મિક ભાવના ત્યાં ખરાબ થવી જોઈએ. એ અપવિત્ર ઘીને પલ્લીજી ઉપર ચડાવે છે, અને પલ્લીજી ઉપર લોકો જાતે ચડી જાય છે. મેં ક્યાંય નથી જોયું મંદિરમાં કે શિવલિંગ ઉપર કોઈ ચડી ગયું હોય, મેં નથી જોયું કે ગણપતિ ઉપર કોઈ ચડી ગયું હોય. આ એક જ એવી પલ્લી મહોત્સવ છે જેમાં પલ્લીજી ઉપર બધા ચડી જાય, જેને માં કહીએ છીએ આપણે બધા. એ માં ઉપર ચડી જવું અને એની પર અભિષેક કરવો એ પણ અપવિત્ર ઘીનો અમાનવીય છે, અપવિત્ર રીતે છે. આ પલ્લી જો ના ચડાવવામાં આવે અને લાખો રૂપિયાનું જે ઘી છે, કરોડો રૂપિયાનું જે ઘી ચડાવવામાં આવે છે, તો એની કઈ રીતે વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને આ જે ધાર્મિક લાગણી છે ન દુભાય અને સાથે સાથે આપણો જે વિચાર છે એ લોકો સુધી પહોંચી શકે? જેમ અંબાજીમાં મોહનથાળ હતો, ચીકી ઉમેરાઈ ગઈ, જેમ દર્શનોમાં વીઆઈપી દર્શન થયા, સાદા દર્શન, ક્યાંય લાકડી દુભાતી નથી. અને અમારી ઈચ્છા છે કે અહીંયા પણ એક વિકલ્પ લોકોને મળવો જોઈએ, ભક્તોને, કે જે પ્રથા છે ચાલુ રાખો, અને સાથે સાથે અમારે એક ટ્રેક્ટરની બાજુમાં એક ટાંકી પણ મૂકો, જે ટાંકીની અંદર જે ભક્તની ઈચ્છા હશે કે ચોખ્ખું ઘી એમાં મૂકે, 1 ચમચી ઘી ટ્રેક્ટરમાં મૂકે, બાકીનું ઘી અમને આપશે. તો એ ઘી અમે વૃદ્ધાશ્રમ છે, અંધમક મગની સ્કૂલો છે, પ્રસૂતિ ગૃહો છે, એ લોકોને જે શીરો બનાવીને આપે છે એને અમે આ ઘી આપી શકીએ. જી તો જે પ્રકારે જોયું કે અહીં એટલો જે લોક મહેરામણ ઉમટી પડ્યું છે, જે ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા છે, તેમાં કાકા એક પોતાનો વિચાર લઈને આવ્યા છે, અને જે ક્રિકેટ રસિકો છે તેમાં ઇન્ડિયાને લઈને ક્રેઝ તો છે, પરંતુ બચાવ માટેનો આ જે ઝુંબેશ છે તે પણ અપનાવવામાં આવી રહ્યો છે. આપ મોટેરાનો માહોલ જોઈ શકો છો. મોટેરાના માહોલમાં ફક્ત એક નામ સંભળાય છે, ઇન્ડિયા, ઇન્ડિયા, ઇન્ડિયા. જી આપ